હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજે છે રાજવીબેન નો બર્થડે. આજની તારીખ 25/1/2026. આજે હેપી બર્થડે રાજવીબેન. થેન્ક યુ. તો કેક ની તૈયારી થાય છે. રાજવીબેન તમે 13 વર્ષ 12 વર્ષ પૂરા થયા ને 13મું બેઠું ને ખાવાની સમજી તમારે બસ હવે આ ખાઈ જા ના પડી એટલે ખાઈ જા નહીં ખાઈ જા ને ભાઈ ખાઈ જા ને મોડેક થી ને ખાઈ જા ને ભાઈ હવે ના ના ખાઈ જા ને ખાવા શું લઈ જવાની હોય તો કે રાજવીબેન તમને 13 ડબ્બા મારવાના હે. કેટલા? 13 વાળાના છે ને 13 મારવાના છે. એમાં તો તું કેટલા હાલતા ચાલતા મારી લેસ કાઈ નહીં, હાલતા ચાલતા હું માર લેશ. તબા એવું હે. તો તમારે ગિફ્ટમાં શું જોઈએ બર્થડે ની ગિફ્ટમાં? મંગાવ્યું તો હે ઇલેક્ટ્રિક ઇરેઝર અને કેનવાસ. હજી આવ્યું નથી. ઓનલાઈન મંગાવ્યું, એમાં ઇલેક્ટ્રિક ઇરેઝર ને કેનવાસ આવ્યું નથી. તો શું કરવાનું છે? અને 2 જોડી કપડા લીધા મેં. હા. અને આ પીછી લીધી? હા, પીછી લીધી. હવે પીછી જો કેટલી લીધી છે, આમ જો ગણાવું તમને. કેટલા આમ જો ગણાવું. આ કેટલી છે? આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10 ને 11 પીછી લીધી. તો કીધું ને એટલા માટે લીધી છે કેમ કે મને ડ્રોઈંગ કરતા સારું આવડે. બીજું કાઈ નથી લેવાનું. કેનવાસ અને ઇલેક્ટ્રિક ઇરેઝર તો મંગાવ્યું છે. કેનવાસ એ મંગાવી રાખું. પછી એમાં ડ્રોઈંગ કેવી કરશો? મસ્ત. હા, એમ મસ્ત કરો તો લઈ જવાનું જો થાય. આ પીછી કાઈ એક ખરખી નથી, અલગ અલગ પીછી. આમ જો 0 000 પછી 50 વાળી. આમ જો ખાલી. રાજીબેન નક્કી કર્યું તમે કેની પાર્ટી આપો હોય? હા, ઢોસાની આપી દઉં. ઢોસાની આપી દો પાર્ટી. હા તો હાલો આપણે બહાર જાય ઢોસા ખાવા લઈ જાવ ને તમે. ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઢોસા ખાવા. હવે તમને પહોંચીને મળી. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઢોસા ખાવા. તમે શું મંગાવ્યું? આપણે સ્પ્રિંગ રોલ મસાલા ઢોસા. તે શું મંગાવ્યું? બટર રવા મસાલા ઉત્તમ. તમે શું મંગાવ્યું? આપણે મસાલા ફ્રાય બટર અને મેં મંગાવ્યું મૈસૂર મસાલા. તો ગાઈસ ફાઇનલી આપણે મસાલા ફ્રાય આવી ગયો હે. તો હવે ખાવાનું ચાલુ કરી, બીજું આવે એટલે પાછા મળી. જો ગાઈસ મારો ઉત્તપમ આવી ગયો છે. જો ગાઈસ મારો ઉત્તપમ આવી ગયો છે. આપણો સ્પ્રિંગ રોલ ઢોસા આવી ગયો છે. તો ચાલો બધા ફાઇનલી ગાઈસ આપણે જમી લીધું છે અને પાછા આવી ગયા છીએ. બહાર તો બ્લોગ ઉતારવા જેવું નથી, બાકી આપણે ટાઈટના ઠીંગરાઈ જાય એવું છે અમારું. તમારું શું મંતવ્ય છે? અત્યારે બહાર નીકળવા જવું છે નહીં. છે એટલે જમી લીધું, ઘર ભેગા થઈ જાય. શું ખાધું તમે? ખાધું હું એટલું કયો ખાલી. ઉત્તપમ અને એક પેપર ટોસ્ટ. ગાઈસ આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 9:45 અને રાજીબેનનો બર્થડે પૂરો થવા આવ્યો છે. 2 કલાકની વાત છે. છેલ્લી વાર હેપી બર્થડે કહી દઈ બ્લોગના એન્ડ પહેલા. તો ફરી પાછા મળીએ નવા કન્ટેન્ટ સાથે, નવા બ્લોગ સાથે. બાય.